લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ હીરા ભાગોળ બહાર ભાથુજી નગરમાં ભવ્ય ભાથુજી મહારાજનું નવનિર્માણ મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભાથીજી મહારાજની વિદ્યવાન બ્રાહ્મણોની વૈદિક મંત્રોચ્ચાર સાથે ભાથુજી નગર યુવક મંડળ તેમજ સમસ્ત રાણા સમાજના ઉપક્રમે મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. ડભોઈ હીરા ભાગોળ બહાર ભાથુજી નગર ખાતે ભવ્ય અને દિવ્ય ક્ષત્રિય વીર ભાથુજી દાદાનું નવનિર્માણ મંદિર બનાવાયું છે. આ મંદિર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ભારે આનંદ અને ઉત્સાહપૂર્વક ધાર્મિક કાર્યક્રમો વચ્ચે સંપન્ન થયો હતો. 32 જેટલા જોડા પ્રાણ પ્રતિષ્ઠામાં સહભાગી બન્યા હતા. તો આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમાર, વકીલ અશ્વિનભાઈ પટેલ, શહેર પ્રમુખ દીક્ષિત દવે, પાલિકા પ્રમુખ વિરેન શાહ સહિત સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આરતી તેમજ શ્રીફળ હોમી ભાથીજી મહારાજ તમામની મનોકામના સિદ્ધ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. સમગ્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભાથીજી નગર યુવક મંડળ અને સમસ્ત રાણા સમાજના ઉપક્રમે યોજાયો હતો. મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લઈ પ્રસાદી પણ લીધી હતી. નિરંજન ચૌહાણ, ડભોઈ. ગર્ભાવતી નગરીના ભાથુજી નગર ખાતે આજે ભાથુજી મહારાજ અને સાજન કરવામાં આવ્યું છે. ભાથુજી યુવક મંડળ પૂછું જે એ તમામને કરે અને મહત્વનો પાઠ ભાતીજી એમની પર મનોકામના હોય એ પણ ભાતીજી ખામીઓ બોલો ભાથીજી મહારાજ કી જય. ભાથીજી નગરમાં આજ રોજ પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ થયો. એમાં લોકલાલીલા આપણા દરબાતી નગરના ધારાસભ્ય શ્રી, ડભોઈ શહેરના પ્રાંત અધિકારી કલેક્ટર સાહેબ આપણા સાથે ઉપસ્થિત થયા. અમારો સૌભાગ્ય કે અહીંયા ભાથીજી નગરમાં આ મહાન મોટા અધિકારીએ પધાર્યા એ અમારે આનંદની વાત કહેવાય. અમે અહીંયા વર્ષોથી ભાથી મહારાજનું મંદિર આવતું હતું. અહીંયા પાણી ભરાઈ જતું હતું, ભગવાન ડૂબી જતા હતા. એટલે અમારા ભાથીનગરના બધા ભેગા મળી અને આ સરસ મજાનું મંદિર બનાવ્યું બધા સહયોગથી. એટલે બધા ભાથીનગરના ખૂબ ખૂબ આભાર કે અમને સેવા આપી અને મંદિર બની ગયું ભાથીજી મહારાજનું. તો આવું જ મંદિર બધે બને તો એકતાનું પ્રતિક રહે, હિન્દુ સંગઠન જળવાઈ રહે એવી ભાથીજી મહારાજને પ્રાર્થના. આવી પ્રતિષ્ઠા થયા કરે એ જ પ્રાર્થના સજાનો. ભાથીજી મહારાજની જય.